ડેનિસા, અરે બેટા શું કરે છે? લે હજી હુતી લાગે, થાકી ગઈ છે. કાંઈ વાંધો નહીં, ભલે હુતી, હું નાસ્તો બનાવી નાખું. નીંદર નથી બગાડવી, ભલે હુતી. અરે 9 વાગી ગયા. અરે મમ્મી ખીજા હે તો જલ્દી જાઓ. સોરી મમ્મી, આજ મારે છે ને ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે. તમારે નાસ્તો બનાવવો પડ્યો ને. અરે ઉઠવામાં જ ખાલી મોડું થયું છે ને એવું બધું ટેન્શન હું કામે લે છો તું? હું બનાવું છું નાસ્તો. દીકરી મોડે સુધી સુવે તો આપણે એમ કહીએ છીએ કે બિચારી કામ કરતી હશે ને થાકી ગઈ છે, અને વહુ મોડે સુધી સુવે તો આપણે એમ બોલીએ છીએ કે આને તો ખાલી સુવાની જ ખબર પડે છે, આના માવતરે હું આવા સંસ્કાર આપ્યા છે. ભાઈ વાત સીધી સંસ્કાર ઉપર કેમ આવી જાય છે? દીકરી થાકી શકે તો વહુ ના થાકી જાય? વહુના કાંઈક સપના હોય છે, માત્ર કામ કરવાનું મશીન આપણા ઘરમાં બનીને નથી આવી. એટલે વહુ અને દીકરીને સરખી રાખવી જોઈએ. સોરી મમ્મી, આજ થોડુંક લેટ થઈ ગયું. મમ્મી તમે કેમ રસોઈ બનાવો છો? તમે રેવા દો, હમણાં હું છે ને હાથ પગ ધોઈને આવું ને પછી હું બનાવું. હો ને. અરે હું આજ હાવ નવરી બેઠી હતી, તારે થોડુંક મોડું થઈ ગયું તો મને એમ થયું કે લાવ આજ હું તારા માટે કંઈક મસ્ત નવીન બનાવી નાખું. આજ થોડુંક છે ને વધારે જ કામ હતું ને એટલે થોડુંક વધારે જ મોડું થઈ ગયું છે. અરે રોજ તો તું ટાઈમે આવીને બનાવે જ છે ને, આજ થોડુંક મોડું થઈ ગયું ને હું બનાવી લઉં તેમાં શું થઈ ગયું છે? તું થાકી ગઈ, તું થોડીક વાર આરામ કર. અરે વાહ મમ્મી, તે તો ઘડપણની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દીધી. અરે બટા, મારા ઘડપણનો સાચો સહારો તો મારી વહુ જ છે. તું તો કાલ સવારે હારે વઈ જવાની છો. ભાઈ આખો દી કામ ધંધેથી બહાર હશે, આખો દી કોણ ભેગ્યું હઈશું? અમે હાહુઓ. ઈ મારી હારે હારી રીતે રહે તો મારે એને હારે હારી રીતે રહેવું પડે કે નહીં? મમ્મી તારી વાત છે ને સાવ સાચી છે. જો સાસુ છે ને વહુને દીકરીની જેમ રાખે ને તો વહુ પણ છે ને સાસુને માની જેમ જ પ્રેમ કરે. હો અરે ડેનિસા, મિક્સચરમાં શું કરે છે તું? અરે કાંઈ નહીં મમ્મી, ચટણી બનાવું છું મિક્સચરમાં. અરે મિક્સચરમાં કાંઈ ચટણીઓ કરવાની હોતી હોય છે? અમારા સમયમાં અમે ખાંડી ખાંડીને કેટલા માણાની ચટણી કરતા, અને એમાં હું સ્વાદ આવતો હોય ચટણીમાં, આંગળા ચાટતા રહી જતા ને એવો સ્વાદ. આ મિક્સરની ચટણીઓમાં સ્વાદ હોય કે ના? કુકરમાં હું મૂક્યું છે? અરે મમ્મી એમાં તો છે ને દાળ બાફવા મૂકી છે. અરે કઈ કુકરમાં દાળ બાફવાની હોય? અમારા સમયમાં અમે ચૂલા ઉપર ટોપિયામાં દાળ બાફતા ને હું ઈ દાળનો સ્વાદ આવતો. અટાણે તો હું તમે રસોઈ બનાવો એ જ કઈ ખબર નથી પડતી. મમ્મી તમારી વાત હાવ સાચી કે તમે પેલા બહુ બધું કામ કર્યું, પણ અટાણે ઈ બધા કામ હાટું આપણને સગવડ મળી છે તો એટલો બધો ટાઈમ હું કામ પાછળ બગાડવો જોઈએ? સગવડ કાંઈ નહીં, કામ કરવું હોય તો બધું કામ છે, પણ તમારે કોઈ કામ જ નથી કરવું કાંઈ. તમે સાવ સાચું કીધું કે તમારા ટાઈમમાં છે ને તમે કેટલું બધું કામ કર્યું. હા પણ તો એ સમય એવો હતો. હવે તમારા જેટલું કામ અમે નથી કરતા, અમારા સમયમાં અમે આટલું કામ કરીએ છીએ, અને અમારા પાછળની પેઢી આટલું કામ એ નથી કરવાની. આનાથી આગળની જનરેશન આવશે. તો જેમ જેમ સમય આગળ વધતો જાય ને એમ એમ આપણે આપણા વિચારોને પણ બદલીને આપણે આગળ વધવું જ જોઈએ. મમ્મી તમે એ વાતથી દુઃખી નથી કે તમે બહુ કામ કર્યું એનું તમને દુઃખ છે, પણ તમે એ વાતથી દુઃખી છો કે અમે અત્યારે સુખી છીએ ને એ જોઈને તમને વધારે દુઃખ થાય છે. હા બસ હો, બહુ લેક્ચર આપવાની જરૂર નથી. હું તારે હાહુ છું, મને ખબર પડે છે બધી. મને સમજાવવાની કઈ તાર જરૂર નથી.